મોર્નિંગ, કેમ છો બધા? સુધી આવી ગઈ છે ટ્યુશનેથી અને અહીંયા વસ્તુ લઈ આવ્યા છે ચા નાસ્તો. તો અમે ચા નાસ્તો કરી રહ્યા છે. તમારે પણ ચા નાસ્તો કરવો હોય તો ચા. તો હવે થોડી ઘણી જતી રહેશે, સ્કૂલ જવાનો ટાઈમ થઈ જશે એટલે. અને આ તરફ અશ્વિન બેઠેલા છે, ગેમ રમતા છે. બોલો, ચાલો મેં જલ્દી ચા નાસ્તો કરતો હું, પછી ક્લિનિકમાં સાફ સફાઈ કરવાની છે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, વરસાદ બહુ બધો પડે છે અને શ્રુતિજી સ્કૂલેથી આવી નથી અને અશ્વિન ચાલ્યા. અશ્વિન ગયા તો શ્રુતિ હજી સ્કૂલેથી આવી નથી રહી. 5:10 થઈ ગઈ ઉપર. સારી ગયા છોકરી, ખબર નહીં હવે વહેલી આવે તો સારી વાત. અને જોઈ શકો છો કે પાણી ભેગું કરું છું. આ બધું નાખું ભરી દીધું છે, થોડુંક બાકી છે સવારમાં. તો ચાલો શ્રુતિ હવે તેની આપણે વેઇટ કરીએ. ચા બનાવી દીધેલી છે પ્લસ આવીને ગરમ કરીએ એટલે પી લે. તો ફ્રેન્ડ્સ, આવતી છે શ્રુતિ. બધા આપણાના ઝાડની પાછળ ઓછે છે એમના વખતે. તમે જોઈ શકો છો સામે એની ફ્રેન્ડ જોડે આવી રહી છે. આજે અડધું પહેરીને આવતી છે, આખું નહીં પહેરાય. આવું છે બોલ. આવા તો સુકાતા નહીં મળે, તને ખબર નહીં પડે કે હે વાળી તે. તો તમે જોઈ શકો છો કેટલો ધોધમાર વરસાદ આવી રહ્યો છે અને મેં કેટલું બધું પાણી ભરી દીધું અને આ બાજુ ભરવા મૂકેલું છે. અને જોઈ શકો છો ખૂબ વરસાદ આવી રહ્યો છે અને એવા પણ જુઓ કેટલા મોટા પડે છે. ઉપર પણ બરાબર કાળું થઈ ગયું છે. નીચે પાણી વહીને જઈ રહ્યું છે. ખૂબ બધું પાણી. આજે હેવી રેઇન. અને આ તરફ જોઈ શકો છો કે આવું કયું છોકરું હશે જે કાનમાં એ કરીને હોમવર્ક કરે. બોલો, આવી રીતના એક ગવી એના કાનમાં એ કરે છે. ચાલો હવે રસોઈ પાણી કરીએ. અહીં મમ્મી બેઠેલા છે ટીવી જોતા અને મારું બહુ અહીંથી ડોક્યા કાઢતો છે. હું વાત કરતી છે એમ કરીને. કે ગુરુ હે લોટ ખાવાનો? બધું હવે મારું રસોઈનું કામ ચાલુ કરવાની છું. તો મેં આજે શું બનાવ કરીને આજે તો મેં લઈ આવેલી છું મગમાટ. તો ચાલો આપણે હવે રસોઈનું કામ ચાલુ કરીએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં મગમાટ મૂકી દીધા છે થોડા બફાવા માટે. અને હવે અહીંયા લોટ બાંધી દઉં અને રોટલી કરી દઉં ફટફટ. અને આ બાજુ મમ્મી ટીંડોળા સાફ કરી રહ્યા છે સવાર માટે. અને આ બાજુ હજી હોમવર્ક ચાલુ છે. કેટલું આવ્યું? કાલે ટેસ્ટ છે, બરાબર કરજે. ફ્રેન્ડ્સ, મુંબઈ અહીંયા તપેલીમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પણ તમે બનાવતા કહેવાય અને પેણી કહેવાય એ પણ નથી ખબર. તપેલી વાળી બનાવતા શું છો તમે? મેં બનાવું છું આજે મગમઠ બનાવું છું ફ્રેન્ડ્સ. અને મેં વિચાર્યું કે થોડું કાંદા બટેકાનું મસ્તીનું શાક બનાવી દઉં, કારણ કે વરસાદ ખૂબ બધો આવી રહ્યો છે અને કાંદા બટેકાનું શાકને પાઠવાની બહુ મજા આવે. તમે ખાધું છે કોઈક વાર? ખાધું જશે. કાંદા બટેકા નોર્મલ કહેવાય છે. તો ચાલો મેં અહીંયા મસ્ત આવ્યા થોડા એકદમ બાઈપા નથી પણ અસ્તત્ર વખાઈ ગયા છે. આને વઘારી દઉં, પછી કુકરની અંદર જ થોડુંક શાક મૂકી દેવા કાંદા બટેકાનું. ને આ બાજુ મારી રોટલી થઈ ગઈ છે. તારું હોમવર્ક પતી ગયું? આ છોકરી કે આજે બહુ લેટ આવી, રાહ જોડાય અને તે પણ પલ્લાથી આવેલી છે. એને બે ઢીક્કા ઢુબુક કરીને મારવાના છે. તો ચાલો ફ્રેન્ડ્સ, અમારી રસોઈ થઈ જાય પછી આપણે પાછા મળીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આવું તો ફ્રેન્ડ્સ, ચાલો શું કે મમ્મા લાપસી બનાવ્યા પહેલાં કેમ કે ચાલો હવે આપણે બનાવીએ થોડી લાપસી મસ્તીની. તો હું ડાયરેક્ટ કુકરમાં જ બનાવવાની છું એને. તો આપણે ઘી મેં અંદર કુકરમાં એક કુકરની કદાચ ફાળ થઈ જાય તો ફોન જતો રહે.
બનાવીએ ખાલી 1 વાટકી જેટલી. હવે બનાવશે એટલે પછી એમ તો ફ્રેન્ડ્સ આ ઘી થઈ ગયેલું છે એની અંદર મેં કાજુને ફ્રાય કરી લઉં પહેલાં, પછી લાપસી ફ્રાય કરી દઈશું બ્રાઉન મસ્ત નાખી દઈશું લાપસી. હવે આને આપણે મસ્ત કાતરી કાઢીશું. સિમ્પલ લાપસી, દલિયા હિન્દીમાં, સ્વીટ દલિયા. અને આપણે થોડી વાર થવા દઈશું મસ્ત. એલચી પણ ફોડવાની નથી, આખી નાખી દેવાની છે. મિક્સ કરું. થોડી બ્રાઉન થઈ ગઈ છે, જેવું પણ મસ્ત પકડાઈ ગઈ છે ઘીમાં. હવે આપણે આને બહુ બધું થોડું કરી લઈએ. શ્રુતિ એની રીતે કર્યું, મારી રીતે કરી દઉં થોડીક મસ્ત બ્રાઉન પણ. તો ચાલો ફ્રેન્ડ્સ, બ્રાઉન થઈ ગઈ છે. હવે આની અંદર મેં એલચીને કૂટીને નથી નાખવાની, નાખી દેવાની છે. અને શુગર પણ 1 વાટકી નાખી દીધી છે મસ્ત. 1 વાટકી લાપસીમાં 1 વાટકી ઘી તો મેં મારા મુજબ લઈ લીધું છે. હવે આપણે અંદર દૂધ એડ કરી દઈશું. મલાઈ ને નાખો. આની અંદર આપણે આ દૂધ એડ કરી દઈશું. થોડું દૂધ એડ કરી દઈશું. 2 વાટકી દૂધ નાખી દીધું 1 વાટકી લાપસીની અંદર. અને આપણે આને થોડી વાર હલાવીએ. પછી એને આપણે વધારે સીટીને ફક્ત 2 સીટી વગાડી દઈશું એટલે આપણી લાપસી રેડી. તો ફ્રેન્ડ્સ, અહીં મારી રસોઈ થઈ ગઈ છે. મેં આમાં બનાવ્યું છે પાછું કાંદા બટાકાનું થોડુંક શાક. આમાં બનાવ્યું છે તમે જોઈ શકો છો મસ્તીના મગમટ, ફણગાવેલા મગમટ. અને આ તરફ શ્રુતિ પાછી ફોન લઈને બેસી ગઈ. આ છોકરી એટલો ફોન જોતી છે ને. અને આ તરફ મમ્મી પણ બેસીને મૂવી જોતા છે, ખબર નહીં કયું મૂવી છે. તો ફ્રેન્ડ્સ, આજે તો બહુ વરસાદ આવી રહ્યો છે અને મેં તો બધું ભરી લીધું છે મસ્તીનું, એટલે સવારે બેના કપડાં ધોયા કરવાના. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયો હવે અહીંયા મૂકું છું. તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફ્રેન્ડ્સને કમેન્ટ કરો તો મને કંઈ ખબર પડે. પ્લીઝ કમેન્ટ કરો. બાય.